હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને ગાઈઝ, આજે આપણે જવાના છે કડી એટલે કે સોનાની દળી એમ કેવું હોય તો કહી શકાય. અને આજે આપણે કરિયાણું બધું પતી ગયું હોય, થોડું ઘણું તો લાવવાના આવીએ, તો તમને આજે કડી ફરાવું. અને આપણે બાઇકમાં જવાના છે રાજવીરના પપ્પા અંગા, તો વિડીયોમાં બને રહેજો. અને ગાઈઝ, તમે થંબલેન જોઈને આવ્યા તો તમે બરોબર આવ્યા, જેમ કે આજ છે જગદીશ ઠાકોરનું ગામ અને આપણે રહીએ છીએ જગદીશ ઠાકોરના ગામમાં જ. અને આપણે આવી જઈએ છીએ નર્મદા ઉપર. ગાઈઝ, અમારા ગામ અને કડી વચ્ચે ખાલી નર્મદા એટલું જ અંતર, 3 કિલોમીટરનો રસ્તો હોય ને ફટોફટ આપણે જઈએ કડી. અને ગાઈઝ, આપણે કડીની અંદર એન્ટ્રી થઈ જઈ છે, તો તમે જોઈ શકો છો કે આપણું બાઇક જાય કાંઈ અને આપણે આવી છીએ રાજવીરની સ્કૂલમાં. તો ફટોફટ ફી ભરી લઈએ અને ફટોફટ આપણે પાછા નીકળી જઈએ. જેમ કે રાજવીના પપ્પા હંગાત આવ્યા એટલે આપણે ઊભા રહેવાનું કે જે વિડીયો શૂટિંગ કરવાનું. મને નહીં લાગતું કે થોડુંક હું તો વિડીયો શૂટિંગ કરી શકું, પણ આવી જઈએ આપણે કરિયાણાની દુકાને, તો અહીંથી થોડુંક આપણે જે નથી એ કરિયાણું બધું લઈ લઈએ. અને ગાઈઝ, આપણે કરિયાણું પણ લઈ લીધું હોય અને હવે જવાના છીએ આપણે કુકર લેવાનું તો વાસણવાળાની દુકાને. તો આવી જઈએ આપણે ગાઈઝ વાસણવાળાની દુકાને, અહીંથી લેવાનું હોય આપણે કુકર. અને કુકર લીધું, સાસ લીધું ને કરિયાણું લીધું. અને ફટોફટ ગાઈઝ, જુઓ તમે, મારો હાથ દુખી ગયો. એક હાથે હું વિડીયો બનાવું ને એક હાથે બધું પકડી રાખ્યું હોય. ગાઈઝ, તમે જોઈ શકો છો કે આ રીતે આ કોઈક રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું હોય કોઈક છોકરાનું. જુઓ તમે, તો બધા એક ટોળું વળીને ઊભા રહ્યા. તો આપણે થોડી વાર ઊભા રહ્યા હતા, પણ ગાઈઝ આપણે મોડું થતું હતું, ઘરે રોધવાનું બધવાનું હતું, એટલા માટે આપણે ફટોફટ ત્યાંથી નીકળી ગયા. અને ગાઈઝ, આ એ જ જે અમે રહીએ છીએ એ જ જગદીશ ઠાકોરનું ગામ છે. જગદીશ ઠાકોર હાલ આપણી વચ્ચે નથી, પણ ગાઈઝ, જો તમને તમારે એમનું ઘર જોવું હોય તો મને વિડીયોમાં કમેન્ટ કરજો. જો આપણને પરમિશન આપશે તો આપણે એમનું ઘર પણ બતાવશું. અને ફ્રેન્ડ્સ, આપણે આવી જશે પાછા નર્મદા ઉપર. ને ગાઈઝ, આપણે થઈ જશે ગામની અંદર એન્ટ્રી. અને હવે આવશે જે જગદીશ ઠાકોરે સોંગ બનાવ્યું હતું મારું વડલાવાળું ગામ, એ વડલો પણ તમને દેખાડી દઉં અને એમનું કુળદેવી માતાનું મંદિર પણ તમને દેખાડી દઉં. તો ગાઈઝ, આજે એ વડલો છે અને આજે એમનું આ કુળદેવી માતાજીનું બોચરમાનું મંદિર છે. અને ગાઈઝ, એમની જન્મભૂમિ જગદીશ ઠાકોરની બલાસર ગામ. અને ગાઈઝ, આ આપણા કુળદેવી માતાનું મંદિર છે બોચરમાનું. અને આપણે ફટોફટ 5 મિનિટની અંદર કડી જઈને આવ્યા છે. ગાઈઝ, ને હાથ તો એવો દુખે છે ફ્રેન્ડ્સ, અને 5 મિનિટ પણ બાઇક ઊભું રાખ્યું નહીં. જેમ કે આપણે બાઇકમાં જઈએ ને એટલે આપણામાં આવી તો ઉતાવળ જ કરાવતા હોય. ગાઈઝ, આવી ગયું આપણું ઘર. તો ફાઇનલી આપણે ઘરે આવી જઈએ હા ગાઈઝ. અને હાથ તો એવો દુખાય છે ને ગાઈઝ, એક હાથે મેં વિડીયો બનાવવાની કોશિશ કરી છે જેટલું ઉતર્યું એટલું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, સાસ લીધી અને આ કુકર અને કરિયાણું અને ગરમી એવા થઈ ગયા ને ગાઈઝ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તો આટલું જ છે ગાઈઝ. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈઝ, તમારે અમારા ગામનો આખો વિડીયો જોવો હોય તો કમેન્ટ પણ તમે કરજો જરૂરથી, તો આપણે વિડીયો બનાવવાની કોશિશ કરશું. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલું અને મળીએ તમને બીજા વિડીયોમાં. તો બાય બાય.